સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 14/2/2025 ને શુક્રવાર. મહાવદ બીજ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે રાત્રે 9:53 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ રાત્રે 11:10 પૂર્ણ થાય છે. રાત્રે 11:10 પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ. અતિગંડ યોગ આજે સવારે 7:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. આ તેતિલ કરણ આજે સવારે 9:04 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. મિત્ર, આ સિંહ રાશિ 15 તારીખે મળસ્કે 5:45 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેને યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરાયેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જન્મ સુખ શાંતિ થાય, બધી મનોકામના પૂર્ણ થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. આજનું સુકન થઈ ગયું હશે તો તમારું આખું વર્ષ સરસ રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસમાં જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે ઓપરેશન કરીને હોય, કોઈ આજે ડિલિવરી હોઈ શકે, આજે કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે તમે જે કંઈ કાર્ય કરવા માટે નીકળો છો એ કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને નીકળશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આમ તો શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો મોટી બહેનને માસીને વંદન કરીને નીકળવું જોઈએ. આજના દિવસે નાના નાના ભૂલકાઓને મીઠી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. આજે તમારા ભગવાનના દેવસ્થાનમાં ભગવાનને કોપરાનું છીણ અને સાકર દળેલી બે મિક્સ કરી ભગવાનને અર્પણ કરી અને પછી ઘરમાં બધાને વેચી દેવાની હોય છે. એનાથી ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે આમ તો શુક્રવાર છે એટલે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે લગ્ન ન થયા હોય તો મોટી બહેન કે નાની બહેનને લઈ જઈ શકો છો બહાર ખાવા માટે. એને ખુશ કરો તો લક્ષ્મી દેવી ખુશ થાય. અને જો બહેન ન હોય તો મિત્રને લઈ જાઓ, એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ વસ્તુની ખરીદી કરશો કે વેચાણ કરશો, એમાં તમારે ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે. આજે તમે જે કંઈ કામકાજ કરો ને એમાં કોઈ પણ પ્રકારની અડચણ મુશ્કેલીઓ આવી શકે છે. સગવડતાઓ મળે, સુખ સંપત્તિ મળે, પણ બહુ જ અડચણો આવી શકે છે. કોર્ટ કચેરીમાં પણ જવું પડે. જો તમે બરાબર ધ્યાન રાખીને કામ ન કરો તો કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ કરતામાં ભૂલ થાય તો આવા બધા પ્રોબ્લેમમાં તમે આવી શકો એમ છો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, સરકાર તરફથી દરોડા પડી શકે. લાંચમાં કે રિશ્વતમાં તમે ફસાઈ જાવ, ખોટા પ્રકારના આક્ષેપ લાગી શકે એવું છે. માટે જે કોઈ પણ કામ કરતા પહેલા ચોક્કસ ધ્યાન રાખી તપાસ કરીને પછી કામકાજ કરો કે ખરીદી કરશો તો બહુ વાંધો નથી. આવું ફળ રાત્રે 11:10 સુધીમાં તમને મળે આજે જે કંઈ કામ કરો તેમાં. પરંતુ આજે રાત્રે 10:11 થી લઈ આવતીકાલે આખો દિવસ અને 16 તારીખે પરમ દિવસે મળસ્કે 1:40 સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી.
આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખરીદી વેચાણ ચાલુ કરો છો, નવો ધંધો ચાલુ કરો છો, પાર્ટનરશિપમાં કરો છો, તો તમારા કરતા સામેવાળાની પોઝિશન ઘણી સારી થતી હોય છે. મતલબ તમને કોઈ નુકસાન ન થાય, પણ તમારા કરતા એની પોઝિશન ઘણી સારી થઈ શકે, તમારા કરતા એને વધારે લાભ મળી શકે છે. આજના દિવસે એવા કામ કરો કે જે કામ કરવાથી તમને નિયમિતતા આવી શકે, નિયમિત કરવાથી ઘણું વધારે ફળ પ્રાપ્ત થતું હોય એવા કામ જે કરવા હોય તે આજથી શરૂઆત કરી શકો છો. જેમ કે કસરત કરવા માંગતો હોય તો આજથી શરૂઆત કરી તો કસરત કરવાની, તો નિયમિતતા આવી શકે છે. તમારામાં આળસ હોય તે વસ્તુ અલગ છે, બાકી સમય કાઢીને તમે નહીં કરવા માંગતો હોય, ન થતું હોય તેને આજથી શરૂઆત કરી ચોક્કસ સફળતા મળે. આજના દિવસે નિયમિતતા લાવવા માટે જે લોકોને અસાધ્ય રોગો છે, જે દવા નિયમિત નથી લઈ શકતા, ભૂલી જવાય છે, વગેરે પ્રોબ્લેમો આવે છે, તે લોકો જો આજથી દવા લેવાનું ચાલુ કરે છે તે લોકો રેગ્યુલર દવા લઈ શકે છે. આજના દિવસે ખાસ કરીને જે મહત્વની બાબત છે, જે આપણે નિયમિત નથી કરી શકતા, એમાં બહુ અડચણો આવતી હોય છે, તે છે ભગવાનની પૂજા. નિત્ય સવારમાં બેસી ભગવાનનું પૂજન અર્ચન કરવાનો સમય વેડફાઈ જતો હોય, ન થઈ શકતું હોય, તે લોકો આજથી શરૂઆત કરે છે તો એમાં નિયમિતતા આવી શકે છે ધીમે ધીમે, અને પછી સારી સફળતા મળી શકે છે. અને પૂજા કરશો તો સફળતા મળવાની છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે, તંદુરસ્તી પણ સારી રહે છે, અને વકીલનું જે કામકાજ કરતા હોય એ લોકો પહેરેલું, એ લોકો માટે ઘણો લાભ કરતા દિવસમાં એ લોકોને ઘણો લાભ થાય કે આજે નવ વસ્ત્ર ધારણ કરો છો. આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 11:10 થી આવતીકાલે આખો દિવસ ને પરમ દિવસે મળસ્કે 1:40 સુધીમાં તમને ફળ મળે. આજે કોઈ તારીખ લગ્નની નથી આપી, નથી વાસ્તુની આપી, નથી કુંભગોળો મૂકવાની આપી, કે નથી ખાતમુહૂર્તની કોઈ મુહૂર્ત આપ્યા નથી. આજે કરશું આજનો સંકલ્પ. આપણે ભગવાન શંકરનો યજ્ઞ રાખ્યો છે મહાશિવરાત્રિના દિવસે. તમને મેસેજ મળે કે ન મળે મને કોલ કરજો, ન મળે તો. બાકી આજુબાજુમાં પણ બધાને જાણ કરી આ યજ્ઞનો લાભ લેવા માટે ચોક્કસ પધારજો. યજ્ઞની અંદર હું હાર્દિક હાર્દિક આમંત્રણ આપું છું. અદ્યતનમાસનમાસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ ભૃગુવાસનવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ જન્મ સમયે તથા ચ વિપ્ર વૃંદાનામ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે સ્થિત ગ્રહઃ ગોચર ગ્રહઃ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા ચ યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થમ ભય રોગ શત્રુ બાધા દોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ.
હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.